સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ઓગળ તાલુકામાં ચાંદીપુરા વાયરસના 2 પોઝિટિવ કેસ, 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વડા અને ચાંગા ગામમાં ચાંદીપુરા વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। નોંધાયેલા 2 કેસોમાંથી ચાંગા ગામના 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય દર્દીની સારવાર તબીબી દેખરેખ હેઠળ ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વડા અને ચાંગા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સઘન સર્વે અને આરોગ્ય તપાસ શરૂ કરી છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર ઘર જઈ બાળકોની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના સેમ્પલ લઈ વધુ તપાસ માટે ગાંધીનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ, સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું, સાથે જ માખી મચ્છરના ઉપદ્રવને રોકવા આસપાસ સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે।